આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવીએ વિવિધ મુદ્દાઓને લઈ છોટાઉદેપુર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી આપી પ્રતિક્રિયા. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવીએ વિવિધ મુદ્દાઓને લઈ છોટાઉદેપુર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી પ્રતિક્રિયા આપી. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવીએ જેઓ આજે છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે આવ્યા અને તેઓ મીડિયા સાથે વાત કરી વિવિધ મુદ્દાઓને લઈ પોતાની પ્રતિક્રિયા આપી. બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર. બિલકુલ, આપે જોયું હશે કે ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત ગત લોકસભાની ચૂંટણીમાં ટોટલ 26 જેટલી પાર્ટીઓ એક થઈ અને ભ્રષ્ટાચારી ભાજપને હટાવવાની ઝુંબેશ ઉપાડી હતી ને એમાં મહદઅંશે સફળ રહી છે. ગુજરાતમાં પણ ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત અમે ચૂંટણીઓ લડ્યા હતા, જેમાં અમારા આમ આદમી પાર્ટીના ભાગમાં જે 2 સીટો આવી તેમાં મજબૂતાઈથી લડ્યા અને બીજી 24માં પણ મજબૂતાઈથી લડ્યા છીએ ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જે ગઠબંધનની વાત છે તો હજી ચૂંટણીઓ ડિક્લેર નથી થઈ. ચૂંટણીઓ ડિક્લેર થયા બાદ અમારા શીર્ષ નેતૃત્વ સાથે ચર્ચા કરી અને આગામી નિર્ણય જે હશે એ તમારી સમક્ષ લઈ આવીશું. અત્યારે એ બાબતે કોમેન્ટ કરવી વહેલી ગણાશે. બિલકુલ, અમારા ધારાસભ્ય શ્રીના ધ્યાનમાં આવતા એમણે છોટાઉદેપુરની જે સ્કૂલો છે એમાં સરસ્વતી સાધના યોજના અંતર્ગત જે સાયકલો આપવામાં આવે છે, આદિવાસી દીકરીઓ માટે આપવામાં આવે છે. પણ ભ્રષ્ટ ભાજપની ચરમસીમા જુઓ ભ્રષ્ટાચારની. એક તો એ સાયકલો એટલી મોંઘી લાવે છે કે રાજસ્થાનમાં એ જ સાયકલ છે એ સસ્તી મળે છે, જ્યારે અહીંયા વધારે મળે છે. એટલે કટકીઓ કરે છે ભાજપ વાળાઓ, સીધો દેખ. બીજું કે દીકરીઓને પહોંચતી જ નથી કરતા. આજે અમારા ધારાસભ્ય શ્રી જ્યારે રેડ પાડી સ્કૂલમાં ત્યારે 800, 700, 800 જેટલી સાયકલો પડી છે અને ન માત્ર છોટા. અને આ મામલે અમે વારંવાર રજૂઆતો કરી છે. અમારા ધારાસભ્યશ્રીઓએ વિધાનસભામાં પણ મુદ્દો ઉઠાવ્યો છે, પણ જ્યાં સુધી પ્રજા જાગૃત નહીં થાય ત્યાં સુધી આ ભાજપ છે એ ભ્રષ્ટાચાર કરતી રહેશે. મારી એમને વિનંતી છે પ્રજાને પણ, એકવાર જેમ ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યામાં ભાજપને લાત મારી એવી રીતે ગુજરાતમાંથી લાત મારો તો આ બધા જે સમસ્યાઓ છે એનો ઉકેલ આવે. પણ નહીં તો હું આપને કહી દઉં કે નરેન્દ્રભાઈ 12 વર્ષ અહીંયા રાજ કર્યું છે. ખુદ નરેન્દ્રભાઈએ આખા આદિવાસી પટ્ટામાં વનવાસી બંધુ કરીને યોજના કરી. એ વનવાસી બંધુમાં લગભગ 60,000 કરોડ રૂપિયા નાખવામાં આવ્યા. ગયા ક્યાં? વનવાસી બંધુ યોજના, આમ તો ખરેખર વનવાસી નહીં કરે, આદિવાસી બંધુ યોજના કરવી જોઈએ, પણ એમની માનસિકતા છતી થાય છે. આદિવાસી વિરોધી ભાજપની માનસિકતા છે અને કેટલાક આદિવાસી નેતાઓ ભાજપનો હાથો બને છે. એ સમાજના ન રહેતા માત્ર ભાજપના પીઠું બની રહ્યા છે અને એનું પરિણામ છે સમગ્ર આદિવાસી સમાજ ભોગવી રહ્યું છે.